ડીઆઈજી નિર્લિપ્ત રાય એકાએક પહોંચી જાય છે રાજકોટમાં, કેમ કે એક વૃદ્ધ દંપતી છે તેમને બંધક બનાવવામાં આવે છે અને 2.5 કરોડની લૂંટ આચરવામાં આવે છે અને પોલીસનો કાફલો પણ હવે ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે અને આરોપીઓને ઉઠાવવા માટે પણ કામે લાગ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ડીઆઈજી નિર્લિપ્ત રાય છે તે અત્યારે તેમના તાબાના જિલ્લામાં રહેલા ગુનેગારો હોય, અસામાજિક તત્વો હોય કે ખનીજ માફિયા હોય તેમને નેસ્ત નાબૂદ કરવા માટે અત્યારે મેદાને પડેલા છે અને જે પ્રકારની અત્યારની પરિસ્થિતિ ઊભી થઈ છે તેમાં ગુનેગારો પણ ફફડી રહ્યા છે અને પોલીસ પણ હવે એક પછી એક ગુનેગારો છે તેમને દબોચવા માટે કામે લાગી છે। પરંતુ રાજકોટના સાપરમાં એક વૃદ્ધ દંપતી છે તેમના ઘરે 5 અજાણ્યા ઈસમો આવે છે, તેમને મારે છે, બંધક બનાવે છે અને 2.5 કરોડ આસપાસની લૂંટ ચલાવવામાં આવે છે, સોનું પણ લઈ જવામાં આવે છે અને ત્યાર પછી મામલો છે તે ગંભીર હોવાથી ડીઆઈજી નિર્લિપ્ત રાય પોતે આ વૃદ્ધ દંપતીના ઘરે એટલે કે સાપર આવે છે અને તેનો ગુનો પણ સાપરના પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ ગયો હતો। જોકે તેમણે આ જે ઘટના બની હતી આ ઘટનાની નાનામાં નાની વિગતો મેળવી છે અને પોલીસને આદેશ કર્યા છે કે કોઈ પણ ભોગે છે તે આરોપીઓને શોધી લાવો। દુકાનીધારીઓ જે છે આ ઘરમાં જે છે ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યા હતા। પ્રવેશ કરીને જે છે यहाँ જે હાલના જે ભોગ બનવા છે અને ફરિયાદી છે જીતેન્દ્રસિંહ જડેજાજી, આ ફરિયાદી સાથે જે છે આ લોકોએ એને ભયમાં મૂકીને અને એને જે સામાન્ય ઈજા કરીને આ સાઈડમાં બેસાડી દીધા। પછી આ જે છે કબાડમાં જે કેશ હતી, આ કેશ આ જે છે લૂંટારુઓ એ લઈને ત્યાંથી ભાગી ગયેલા છે। રાતે જે છે કરીબ જે છે 2 વાગ્યા પછી પોલીસ સ્ટેશનમાં આ બાબતની જાણ કરવામાં આવેલી। પોલીસે જે છે તુરંત જે છે રેસ્પોન્સ આપેલું। રેસ્પોન્સ આપ્યા પછી આજે ગઈકાલે રાતે જ ઇમિડિયેટલી વિસ્તારના જે એસએચઓ છે, એના પીઆઈ છે, ડી સ્ટાફ છે અને ડીવાયએસપી છે એ લોકો દ્વારા વિઝિટ કરવામાં આવેલી। રાતે જે છે રાજકોટ ગ્રામ્ય એસપી દ્વારા પણ આ સ્થળની વિઝિટ કરવામાં આવેલી અને વિઝિટ અનુસંધાને જે છે ફોરેન્સિક સાયન્સ એફએસએલ અધિકારી અને જે છે ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની પણ વિઝિટ થઈ ગયેલી છે અને આ લોકોએ જે છે જે જરૂરી પુરાવા છે એ સ્થળ ઉપરથી મેળવેલા છે અને જે છે આ પુરાવાને ધ્યાને લઈને અને એસપી સાહેબની વિઝિટ પછી અલગ અલગ જે છે એલસીબી અને અન્ય લોકલ પોલીસની ટીમો બનાવી જે છે નાકાબંધી પણ કરાવવામાં આવેલી છે અને જે છે આ ડિટેક્શન માટે આ ગુનાને શોધવા માટે જે છે પણ અલગ અલગ ટીમો કાર્યરત છે અને બધા પાસાઓથી આપણે ટેકનિકલી જે છે અને હ્યુમન ઇન્ટેલિજન્સથી અને અન્ય માધ્યમોથી અમે બાતમી મેળવીને અને ઇન્ટેલિજન્સ ગેધર કરીને આ જે છે ગુનાને ઉકેલવા માટે અને જે આ લોકો લૂંટીને ગયા છે એ મુદ્દામાલ રિકવરી કરવા માટે હાલ જે છે અલગ અલગ ટીમો જે છે એસપી સાહેબની અધ્યક્ષતામાં કાર્યરત છે અને મને ઉમ્મીદ છે કે આજે ગુનાના જે ઉકેલ છે અમે બહુ જલ્દીથી લાવીશું અને આ ગુના ડિટેક્ટ કરીશું। આજે જે છે જે ગુના દાખલ કરવામાં આવેલા છે ધાડ મુજબના દાખલ કરવામાં આવેલા છે એટલે જે છે અમે માનીને ચાલીએ કે 5 લોકો જે છે આ બનાવના સમયે હાજર થયા હતા, પણ જે છે એક્ઝેક્ટ કાઉન્ટિંગ જે છે 4 થી 5 લોકો જે છે ફરિયાદી દ્વારા બતાવવામાં આવેલ છે। હવે એક વખત ડિટેક્ટ થઈ જાય તો ખબર પડશે એક્ઝેક્ટલી કે 4 લોકો હતા અથવા 5 લોકો હતા, પણ હાલ જે છે અમે 5 લોકો માનીને ચાલીએ અને ધાડ જે ડેકોઇટીની કલમો જે છે આ બનાવના અનુસંધાને જે છે એફઆઈઆરમાં લગાડવામાં રિવોલ્વર પણ લૂંટાણી છે સર અને સોનું પણ લૂંટી રિવોલ્વર લૂંટાણી છે, રિવોલ્વર ને એ રાઇફલ છે, રાઇફલ લૂંટાણી છે અને આ સોનું એ લૂંટીને લઈ ગયા છે અને જે છે આજે જે વસ્તુની લૂંટ થઈ છે એ બધી વસ્તુની મેન્શન જે છે એફઆઈઆરમાં છે અને જ્યારે આ ગેંગ પકડાશે એ ત્યારે જે છે આ બધી વસ્તુઓ આ લોકો પાસેથી પોલીસ દ્વારા જમીન વેચાણીથી તેના રૂપિયા આવ્યા છે। આજે રૂપિયા ક્યાંથી આવ્યા અને કેમ જે છે આ સ્થળે ઉપર રાખ્યા હતા એ બધું તપાસનો વિષય છે। હાલ જે છે અમે જે છે ફર્સ્ટ પ્રાયોરિટી છે કે આ જે વિક્ટિમ છે એને ઉચિત સારવાર મળે, તે સિવાય જે છે જે ઇમિડિયેટલી ટીમો બનાવીને જે આ બનાવ પછીનો જે ક્વિક રિસ્પોન્સ માટે જે છે પોલીસ કાર્યરત છે, પણ જે છે બધા પાસાઓથી આપણે તપાસ કરીશું અને શું ગયું છે, કેશ કેટલી ગઈ છે, કોણ લઈ ગયા છે, આ બધી વિગત જે છે તપાસ। આમ ડીઆઈજી નિર્લિપ્ત રાયે સાપરની મુલાકાત બાદ તેમણે પ્રતિક્રિયા પણ મીડિયા સમક્ષ આપી હતી અને જે પ્રકારે આ ઘટના બની હતી આ ઘટનાને તેમણે ગંભીરતાથી લીધી છે અને ગુનેગારોને પણ કોઈ પણ ભોગે શોધી લાવવાની પણ તેમણે નેમ લીધી છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।